કણભાના બાકરોલમાં 13 વર્ષીય પુત્રની હત્યા કરનાર સાવકા પિતા હરિઓમ રાજપૂતની પોલીસે ધરપકડ કરી છે। આરોપી હરિઓમ રાજપૂતની પહેલી પત્નીનું મોત થતાં તેણે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ સંતાનોને લઈને પતિ પત્ની વચ્ચે અનેક વખત ઝઘડા થઈ રહ્યા હતા, જેથી આ બધાથી કંટાળીને યુપીથી તમામ લોકો બાકરોલમાં કામકાજ માટે આવ્યા હતા। ત્યારે આરોપી પિતાએ ફેક્ટરી પર પહોંચી સૂતેલા પુત્રના માથામાં સળિયાના ઘા મારી તેની હત્યા નિપજાવી હતી, જેને લઈને કણભા પોલીસે માતાની ફરિયાદના આધારે પિતા હરિઓમ રાજપૂતની ધરપકડ કરી છે। અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનેવીએ શાળા પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે। પતિ મારઝૂડ કરતો હોવાથી બહેને તેના ભાઈને જાણ કરી હતી, જેથી બહેનને લેવા માટે તેનો ભાઈ ઘરે પહોંચ્યો હતો। આ સમયે ફ્લેટની નીચે પહોંચતા બહેન આવી રહી હતી અને તેની પાછળ બનેવી પણ રિવોલ્વર લઈને આવ્યો હતો અને 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં યુવકને 2 ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જ્યારે પોલીસે આરોપી મૌલિક ઠક્કર અને તેના ભાઈ જીતુ ઠક્કર સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદ એરપોર્ટના ઈમેલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે એરપોર્ટની બિલ્ડિંગમાં બોમ્બ છે અને આ લોહિયાળ ખેલને રોકવા માટે તમારી પાસે 24 કલાક છે। ત્યારે ઈમેલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી એલર્ટ મોડ પર આવી ગઈ હતી અને પોલીસને જાણ કરાતા બોમ્બ અને ડોગ સ્ક્વોડ તેમજ એરપોર્ટ પર તૈનાત સિક્યુરિટી ફોર્સ સહિતના જવાનોએ ચેકિંગ હાથ ધર્યું હતું। જો કે આખો દિવસ એરપોર્ટમાં સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ કંઈ વાધાજનક મળી આવ્યું ન હતું, ત્યારે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ઈમેલ મોકલનારની શોધખોળ હાથ ધરી છે।